નમસ્કાર દર્શક મિત્રો, આપનો જવાબ કાર્યક્રમમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું, જેમાં વાત કરી રહ્યા છે શાકભાજીના ભાવમાં તેજીને લઈને। તો જે પ્રકારે અત્યારે શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી રહી છે, ક્યાંક કહી શકાય છે કે શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે લોકો લીલા શાકભાજી ખાવાનું શરૂ કરતા હોય છે, અને એવા જ સમયમાં લોકોની થાળમાંથી લીલા શાકભાજી ગુમ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ આવીને ઊભી રહી છે, કારણ કે અત્યારે લીલા શાકભાજી અને તમામ બીજા અન્ય શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે ગૃહિણીઓના જે બજેટ છે તે ખોરવાઈ ગયા છે। અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, બધી જ રીતે બધી જ વસ્તુઓના જે ભાવ છે તે વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે। તેમાં પણ જ્યારે વાત કરવામાં આવે ટામેટાની છે કે દરેક શાકભાજીમાં આપણને જોવા મળતું હોય છે, એ ટામેટાએ હાલમાં અત્યારે જે સતત ભાવ છે તે વટાવ્યું છે, એટલે કે 100 રૂપિયા કિલો અત્યારે હાલ ટામેટા થઈ ચૂક્યા છે। તો અત્યારે હાલ જે પ્રકારે શાકભાજીના ભાવ જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે ક્યાંક જે ગરીબો છે તે લોકોએ હવે શું ખાવું ને શું ન ખાવું તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગઈ છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ પણ અત્યારે ખોરવાઈ ગયું છે। જે પ્રકારે અત્યારે શાક માર્કેટમાં નીકળતા તે લોકોને પણ વિચારવું પડી રહ્યું છે કે શું લેવું ને શું ન લેવું, કારણ કે શિયાળો હોય ત્યારે દર વખતે લોકો શિયાળામાં લીલા શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ હાલમાં અત્યારે લીલા શાકભાજી ખરીદી શકાય તે પ્રકારની પરિસ્થિતિ ગરીબોની તો ન જ હોય તે પ્રકારના ભાવ જોવા મળી રહ્યા છે, ને અહીંયા સરકારે આપવો પડે જવાબ કે જે પ્રકારે જ્યારે પણ ચૂંટાઈને આવતા પ્રતિનિધિઓ છે તે હંમેશાથી જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારના વાયદાઓ કરતા હોય છે, પરંતુ અહીંયા આ મોંઘવારી જે જોવા મળી રહી છે તે મોંઘવારી ઓછી કરવાની જવાબદારી કોની છે? સાથે જ જ્યારે દરેક જગ્યા પર જે શાકભાજી છે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે જે પણ શહેરવાસીઓ છે તે લોકો કઈ રીતે પોતાના બજેટને મેનેજ કરી રહ્યા છે, અને સાથે જ વધતા ભાવ વિશે શું કહી રહ્યા છે, અને સાથે જ માર્કેટમાં પણ શું માહોલ જોવા મળી રહ્યો છે, તેની માટે અમારા સંવાદદાતા અમદાવાદથી ભૂમિકાનો અહેવાલ જોઈએ। ટામેટાએ માર્યું છે શતક ભાવ, 100 રૂપિયાને પાર પહોંચ્યા છે। ટામેટા અને શાકભાજીમાં અત્યારે જે ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે દરેક વ્યક્તિ અત્યારે હેરાન પરેશાન, પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર સામે આવ્યો છે, એમ પણ જોવા મળી રહ્યું છે કે ત્યારે દરેક જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે, જેના કારણે જનતા હેરાન છે, પરેશાન છે। ત્યારે શિયાળાની શરૂઆતમાં શાકભાજીનો ભાવ પણ હવે જનતાને કરશે હેરાન પરેશાન। ટામેટાએ માર્યું છે શતક ભાવ, 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। ટામેટા શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું જે બજેટ છે તે ખોરવાઈ ગયું છે। અમદાવાદમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યારે મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડી રહ્યો છે, ત્યારે શાક માર્કેટમાં અત્યારે શું લેવું ને શું ન લેવું તે ગૃહિણીને વિચારવું પડી રહ્યું છે, કારણ કે અત્યારે શિયાળાના સમયમાં લોકોની થાળમાંથી લીલા શાકભાજી જ ગુમ થતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે લીલા શાકભાજી છે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે। શાકભાજીના ભાવ એટલી હદે વધી ગયા છે કે અત્યારે ક્યાંક એવું કહી શકાય છે કે ગરીબો તો શાક ન જ ખાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આવીને ઊભી રહી છે। એ પહેલાં પણ વાત કરવામાં આવે ઓવરઓલ મોંઘવારીનો, તો અત્યારે જોઈ શકાય છે કે દરેક ચીજ વસ્તુઓ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે તેના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે, ત્યારે શાકભાજી અને એ પણ શિયાળાના સમયમાં જ્યારે શાકભાજી ખાવી ખૂબ જ જરૂરી હોય અને ખાસ કહી શકાય કે ત્યારે સૌથી વધારે મહત્વ હોય છે તેનું, તેવા સમયમાં શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ ખૂબ જ વધી ગયા છે, અને આ વધતા ભાવ વચ્ચે જનતા હેરાન છે, પરેશાન છે, પરંતુ સરકાર ક્યાંક આ મોંઘવારીને ઓછી કરવામાં, ક્યાંક કંટ્રોલ કરવામાં નિષ્ફળ જોવા મળી રહી છે। સરકારે આપવો પડે જવાબ કે શા માટે આ પ્રકારની મોંઘવારી જનતાને સહન કરવી પડે, કે જ્યારે જનતાને આપવામાં આવે છે, વાયદાઓ કરવામાં આવે છે કે જનતાને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે, પરંતુ કોરોના પછીથી આ વધતી મોંઘવારીને અટકાવી તેમાં પણ હવે શાકભાજી જે છે તે દિવસે ને દિવસે મોંઘા થઈ રહ્યા છે। જો ટમેટાની જો વાત કરવામાં આવે તો 100 રૂપિયા કિલો જેટલા ટમેટા છે અત્યારે વેચાઈ રહ્યા છે। બજારમાં જે દિવસે ને દિવસે ભાવ વધી રહ્યા છે, હોલસેલમાં જેટલા ભાવ છે તે રિટેલમાં તેનાથી ડબલ ભાવે જે લોકો છે તે જે વેપારીઓ છે તે વેચી રહ્યા છે, ત્યારે ગ્રાહકોને પણ અત્યારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે શિયાળાની સિઝન છે ત્યારે ઊંધિયું ખાવું પણ અત્યારે લોકો માટે મોંઘું પડી ગયું છે। તેમાં ગૃહિણીઓને ખાસ કરીને તેમનું બજેટ હોય છે તે ખોરવાઈ જતું હોય છે। ત્યારે આપણી સાથે જે ગ્રાહક છે તેમની સાથે વાત કરીશું। તમારું નામ? સુબોધ। સુબોધભાઈ, અત્યારે મધ્યમ વર્ગીય પરિવારને કેટલી તકલીફ પડે છે જ્યારે શાકભાજીના ભાવ વધી રહ્યા છે? ભાવ વધ્યા થાય એનું કારણ નોર્મલી સિઝન હોય, હવે સમરનું સિઝન હોય ત્યારે ભાવ વધે, પછી વરસાદમાં એટલું બધું વેરિએશન છે એટલે ભાવ વધવા સ્વાભાવિક હતા। હવે શિયાળો આવી ગયો છે એટલે ઇમ્પ્રૂવ, અને ભાવ પહેલાં કરતાં ઘણા ઓછા થઈ જશે। હું રેગ્યુલર આવું છું બજારમાં, થોડું ઘણું ભાવ તો ફેર આવશે, કેમ કે પેટ્રોલના ભાવ વધ્યા, ડીઝલના ભાવ વધ્યા,
તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જાય છે, એટલે રિઝનેબલી રેટ થોડાક વધારે છે માર્જિનલી. ભાવ વધતા હોય છે ત્યારે ખાસ કરીને જે લોકો હોય છે તેઓ સરકાર ઉપર, તંત્ર ઉપર જે છે તે રોજ પોતાનો ઠાલવતા હોય છે, તે કેટલું યોગ્ય? એ 100% ટ્રુ નથી, એટલે એપ્લિકેબલ નથી. જેટલું હોવું જોઈએ એટલું વાત બરાબર. થોડુંક ભાવ વધ્યો એના હિસાબે થોડા લોકોને હાલાકી પડે છે. આ ગરીબ લોકોને ડેફિનેટલી આનો ખૂબ ખરાબ અસર પડે છે. પણ સરકાર એકલી જિમ્મેવાર નથી આના માટે. જે મોસમ છે આપણું, એની અંદર વેરિએશનના હિસાબે વરસાદ ક્યાંક વધારે પડે, ક્યારેક લેટ આવે, તો એમાં ખેડૂત બી શું કરે, ભાવ તો વધવાના. આ વખતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે, કારણ કે તેમનું જે શિયાળો પાક હતો તે પણ હવે ખોરવાઈ ગયું છે, ત્યારે તે લોકોની પણ ચિંતા વધી છે. ત્યારે એવું કહેવાય છે કે શાકભાજીના જે ભાવ છે તે આ કમોસમી વરસાદને કારણે વધ્યા છે. આઈ એગ્રી કે જે ક્લાઇમેટ છે, ક્લાઇમેટ ચેન્જ એ આપણી દરેક વસ્તુને બહુ ખરાબ રીતે અસર કરી રહ્યો છે. હવે આપણે એની જોડે રહેવું પડશે અને રહેવાની ટેવ પાડવી પડશે, કેમ કે આપણે કંઈક કહીએ કે આવું કેમ થાય છે, એનાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. વી વિલ હેવ ટુ ગેટ યુઝ ટુ ધીસ. બિલકુલ. તો શાકભાજીના જે રીતે અત્યારે ભાવ વધી રહ્યા છે, લોકોને પણ હાલાકી પડી રહી છે, કારણ કે દિવસે ને દિવસે જે રીતે શાકભાજીના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધતા જઈ રહ્યા છે, તેવામાં અત્યારે મધ્યમ વર્ગીય પરિવાર છે તેને ખાસ કરીને તકલીફ પડતી હોય છે. ત્યારે જે રીંગણ છે, ટમેટા છે, તેના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેવામાં જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. કેટલા ભાવ વધ્યા છે શાકભાજીમાં અત્યારે? અત્યારે તો બહેન બહુ બધું ટાઈટ નથી, ખાલી ટામેટામાં જ બજાર ટાઈટ છે. એ બી વરસાદના હિસાબે માલ મોડું થઈ ગયું છે, બગડી ગયું છે ટામેટા. બાકી બધું બજાર રિવર્સ થઈ ગયું શાકભાજીમાં કહીએ તો. હોલસેલના ભાવ કરતાં અત્યારે કેટલા ભાવે લોકો છે તે શાકભાજી ખરીદી રહ્યા છે? અત્યારે ઓછું છે, મતલબ એટલું બજાર નથી, લિમિટેડ ચાલે છે મતલબ એમ. તો લોકો અત્યારે કયા શાકભાજી ખરીદવા વધારે પસંદ કરી રહ્યા છે? કારણ કે રીંગણ છે, તુવેર છે, ટમેટા છે, તેના ભાવ 100 કિલો એ થઈ ગયા છે. ટામેટા કીધું ને આગળ મેં કે આ બજાર આગળ ટાઈટ છે, માલને આવક જ નથી, ખેતરોમાં માલ નથી. નાસિક સાઈડનું ટામેટા આવે છે અત્યારે, અને અત્યારે ઉધિયાની સિઝન ચાલે છે, એટલે એ શક્કરિયા, રતાળો, તુવેરદાણા, વાલદાણા એની જ વપરાશ વધારે છે એ. બિલકુલ. તો અત્યારે શિયાળુ સિઝન છે, તેમાં પણ લીલા શાકભાજી છે તેનો ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે જોઈ શકાય છે કે જેટલા પણ ગ્રાહકો અહીંયા આવી રહ્યા છે તેઓની પણ ક્યારેક જે વેપારીઓ છે તેમની સાથે રકઝક થઈ જતી હોય છે, કારણ કે અત્યારે જે ભાવો છે તે આસમાને પહોંચ્યા છે. લોકોને ઊંધિયું ખાવું છે તે પણ અત્યારે મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે અમુક જે ગ્રાહકો છે તે પણ આપણી સાથે છે, તેમને પૂછીશું કે બેન, કેટલું ગૃહિણીઓને કેટલું અત્યારે તકલીફ પડી રહી છે? શાકભાજી મોંઘા છે, કેવી રીતે મેનેજ કરે છે ઘરમાં? શાકભાજી અત્યારે તો બહુ જ મોંઘા છે, એટલે અત્યારે ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે. તો દિવસે ને દિવસે શાકભાજીના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના પણ ભાવ વધી રહ્યા છે. તેવામાં ગૃહિણીઓને સવારમાં આ જ એક પ્રશ્ન સતાવતો હોય છે કે શાકભાજી કેવી રીતે ખરીદવું, કારણ કે જે કાકો એમનું બજેટ આપેલું હોય છે તે ખોરવાઈ જતું હોય છે. હા, એ આખું બજેટ તો ખોરવાઈ જ ગયું છે, પણ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ તો લેવી જ પડે આપણે. બિલકુલ. તો જીવન જરૂરિયાતની વસ્તુઓમાં શાકભાજી છે કે જે ખરીદવું જ પડે છે, ગમે તેટલું મોંઘું હોય પણ તે જીવન જરૂરિયાતની વસ્તુમાં આવે છે, તેથી તો ખરીદવું જ પડે છે. ત્યારે જેટલા પણ અહીંયા ગ્રાહકો આવી રહ્યા છે તેઓની પણ ક્યાંક રકઝક જે છે તે વેપારીઓ સાથે થઈ જતી હોય છે. અત્યારે જો શાકભાજીના ભાવોની જો વાત કરવામાં આવે તો લીલા શાકભાજીમાં ₹20 થી 40નો વધારો છે. ટામેટાના ભાવો છે તે 100 રૂપિયાથી 120 કિલો તેનું વેચાણ થઈ રહ્યું છે. ટામેટામાં 20ના કિલો જે ટામેટા છે તે મળી રહ્યા હતા, ત્યારે અત્યારે 120 કિલો રીંગણ ₹80ના કિલો અને લીલા વટાણા 140 ના કિલો જે છે તે વેચાઈ રહ્યા છે. હાલમાં જો અત્યારે વાત કરવામાં આવે લીલા શાકભાજીની, તો અત્યારે કમોસમી વરસાદના કારણે શિયાળુ પાક છે તેમાં પણ નુકસાન થયું છે, જેના કારણે અત્યારે હોલસેલમાં પણ જે ભાવ ચાલી રહ્યા છે તેના કરતાં ડબલ ભાવે અત્યારે રિટેલમાં પણ વેચાઈ રહ્યું છે. ત્યારે જેટલા પણ મધ્યમ વર્ગીય પરિવાર છે તેને પણ અત્યારે જે છે તે નુકસાન થઈ રહ્યું હોય છે. ત્યારે અહીંયા જે વેપારી છે તેમને પૂછીશું કે જ્યારે ગ્રાહકો અહીંયા આવતા હોય છે ત્યારે કે રકઝક તેમની પણ થતી હોય છે, કારણ કે જે રીતે શાકભાજીના અત્યારે ભાવ વધી રહ્યા છે. મેડમ, ભાવ વધેલા નથી, ભાવ માલ ઓછો આવે છે એના હિસાબથી ભાવ વધેલો છે. બિલકુલ. તો જેટલા પણ અહીંયા ગ્રાહકો આવતા હશે તેમની પણ રકઝક થતી હશે? ના, રકઝક તો કોઈ નથી કરતું, બધા સારા જ ગ્રાહકો આવે છે. અમુક રકઝકવાળા આવે છે, ભાવના હિસાબથી રકઝક કરે છે કે અહીંયા આ ભાવ છે ને અહીંયા આ ભાવ છે. બિલકુલ. તો જે રીતે અત્યારે શિયાળુ પાકને જે નુકસાન પહોંચ્યું છે કમોસમી વરસાદના કારણે, જે રીતે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે, ત્યારે જે આવી નથી રહ્યું શાકભાજી તેના કારણે અત્યારે જે ભાવમાં છે તે વધારો થયો છે. અને લોકોને જે મધ્યમ વર્ગીય પરિવાર છે, ખાસ કરીને તેમને ગરીબ પરિવાર છે, તેમને અત્યારે મુશ્કેલી થતી હોય છે, કારણ કે જે રીતે ટમેટાના ભાવ અત્યારે વધી ગયા છે. ખાસ કરીને અમુક જે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં શાકભાજી આવે છે, ત્યારે જે ખાસ કરીને લોકો જે શાકભાજી ખરીદતા હોય છે તેમાં અત્યારે લોકોને પણ અત્યારે હાલાકીનો એક સામનો કરવો
પડી રહ્યો છે, કારણ કે જે રીતે શાકભાજીના ભાવ વધારો થઈ રહ્યો છે, ક્યાંક ખેડૂતોની પણ ચિંતા છે, ક્યાંક વેપારીઓને પણ તેમનું શાકભાજી વેચવાની ચિંતા છે. તો એક બાજુ અત્યારે લોકો જે છે, મધ્યમ વર્ગીય પરિવાર છે, તેની પણ અત્યારે ચિંતા સતાવી રહી છે કે આટલા મોંઘા ભાવમાં શાકભાજી કેવી રીતે ખરીદવા અને પોતાને જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે તે કેવી રીતે લાવવી. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે ભૂમિકા વાલસુર, અમદાવાદ. તો અહીંયા જે પ્રકારે અમદાવાદથી મારા સંવાદદાતા ભૂમિકા જે શાક માર્કેટમાં અત્યારે પહોંચ્યા હતા અને જે રીતનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે, લગભગ જે લોકોનું માનવું છે કે જે કારણથી આ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તેમાંનું એક કારણ અત્યારે જે પ્રકારની મોસમ જોવા મળી રહી છે, કમોસમી જે વરસાદ જોવા મળી રહ્યો છે તેના કારણે શિયાળુ પાક પણ ખોરવાઈ ગયો છે અને જેના કારણે ખેડૂતો પણ હેરાન છે, પરેશાન છે, ખેતરમાંથી માલ નથી આવી રહ્યો અને આ બધા જ કારણો છે જેના લીધે અત્યારે હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઘણા એવા પણ વેપારીઓ છે કે જેમનું માનવું છે કે આની માટે સરકારને આપણે દોષ ના આપી શકીએ, કારણ કે જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોસમને લઈને જે પ્રકારે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, શાકભાજી માટે જે તે મોસમ હોવું જોઈએ તે મોસમ અત્યારે હાલ જોવા નથી મળી રહ્યો અને જે પ્રકારે અત્યારે મોસમ ખોરવાયું છે તેના કારણે પ્રકારે ખોરવાયેલું જોવા મળી રહ્યું છે, તેના કારણે અત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. બાદમાં જે શાક માર્કેટમાં માહોલ જોવા મળી રહ્યો છે તે રીતે સુરતમાં અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સુરતવાસીઓનું અને સાથે જ વેપારીઓનું શું માનવું છે તેની માટે અમારા સંવાદદાતા નિહાલી પટેલના અહેવાલ પર એક નજર કરીએ. રાજ્યભરમાં આજે આપણે વાત કરીએ કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. આજે મોંઘવારીને લઈને દરેક લોકો ત્રસ્ત થયા છે. વાત કરીએ આજે હાલ પેટ્રોલ ડીઝલની કે દિવાળી સમયે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘણો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આજે આપણે વાત કરીએ કે એ પેટ્રોલ ઘટાડાથી મધ્યમ વર્ગીય લોકોને કોઈ ખાસ અસર થઈ નથી. આપણે વાત કરીએ કે જે મધ્યમ વર્ગ માટે મહત્વની વાત છે કે જે ઘર ચલાવવું, તો ઘર ચલાવવામાં સૌથી મહત્વની વાત છે કે ગૃહિણીઓ રોજ જે રસોઈ કરતી હોય છે તેના જે શાકભાજીના ભાવ છે તેમાં હાલ વધારો જોવા મળી રહ્યો છે. આજે આપણે ટામેટાની વાત કરીએ તો ટામેટાનો ભાવ 80 થી 100 રૂપિયા કિલો પહોંચ્યો છે, ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે. તો ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીં પણ જે શાકભાજીનું જે વેચાણ થઈ ગયું છે તેમાં ક્યાંક ને ક્યાંક ભાવ વધારો જોવા મળે છે. કે ટામેટાની ખાસ વાત કરવામાં આવે કે જે ટામેટા એ દરેક શાકભાજી માટે મહત્વનો શાકભાજી કહેવામાં આવે છે કે જ્યારે આપણે ગૃહિણી દાળ બનાવતી હોય કે કઠોળ બનાવતી હોય ત્યારે ટામેટાનો તો ઉપયોગ કરતી જ હોય છે. તો ત્યારે આ ટામેટાનો ભાવ વધારો થવાથી ગૃહિણીઓના બજેટ પર ખાસ અસર પડી છે. આપણે વાત કરી છે, જે આપણું નામ નીરુબેન. જી નીરુબેન, વાત કરવામાં આવે કે શાકભાજીમાં ભાવ વધારો જોવા મળે છે. હાલ આપણે વાત કરીએ કે સુરતમાં ટામેટાનો ભાવ કેટલો છે અને તેની અસર કેટલી જોવા મળે છે? 100 થી 80, 100 થી 80, 90. જે ટામેટા પર જે ટામેટા એ મહત્વનું શાકભાજી કહેવામાં આવે છે કે દરેક વસ્તુમાં તેને વાપરવામાં આવે છે. હાલ ખરીદી પર કેવી અસર જોવા મળે છે આ ભાવ વધારાની? બહુ ભાવ વધી ગયા છે. જે ખરીદી કરવામાં આવે છે તેમાં ઘટાડો જોવા મળે છે આ ભાવ વધારાને લઈને? થશે 15 દાડા પછી થશે. આપણે જે રીતે વાત કરી કે હાલ જે શાકભાજીનો ભાવ વધારો છે તેની ક્યાંક ને ક્યાંક ખરીદી પર પણ અસર જોવા મળી છે કે જે શાકભાજીના ભાવને લઈને જે એ ગૃહિણીઓ જે પહેલાં કિલો ખરીદતી હોય છે તે હાલ શેર ખરીદી રહી છે એવું કે ચોક્કસપણે કહી શકાય, કારણ કે જે ભાવ વધારો છે તેની અસર તેમના બજેટ પર જોવામાં મળે છે. મહત્ત્વની વાત એ છે કે સરકાર દ્વારા શાકભાજી પર ભાવ વધારો અને જે ઘટાડો તેને નિયંત્રણ લાવવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી હતી. કેટલાક વર્ષો પહેલાં ટોપ યોજના બહાર પાડવામાં આવી હતી, જેમાં મુખ્ય ટામેટા, કાંદા અને બટાકા જે દર વર્ષે ભાવ તેના આસમાને પહોંચે તેને નિયંત્રણ લાવવા માટે યોજના પણ બહાર પાડવામાં આવી હતી, પરંતુ આ યોજનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જોવા મળી છે. આ જે સરકાર છે તે આ યોજનાને કારણે જો દર વર્ષે ટામેટા, બટાકા કાં તો કાંદાની વાત કરીએ કે મહત્વનો ભાવ વધારો જોવા જ મળે છે, પરંતુ તેને નિયંત્રણમાં લાવી શકતી નથી. કે જે ચૂંટણીલક્ષી જે આપણે કહેવાય કે ચૂંટણીલક્ષી યોજનાઓ બહાર પાડી હોય એવું લાગી રહ્યું છે કે જે રીતે ભાવ વધારો જોવા મળે છે તે રીતે જે લોકો છે તે પણ ત્રાસી ગયા છે, કારણ કે ખાવું એ મહત્ત્વની જરૂરિયાત છે, એ પ્રાથમિક જરૂરિયાત છે અને તેમાં જો ભાવ વધારો જોવા મળશે તો લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળે છે. ત્યારે આપણે વાત કરીશું. જી ભાઈ, આપણે વાત કરીએ કે શાકભાજીમાં ભાવ વધારો ટામેટા કે કેટલા સમયથી ઓછા થશે,
ઓછા થશે એવું કહેવામાં આવે છે, પરંતુ હજુ સુધી ઓછા થયા નથી. એ અમને વાર લાગે બેન, બારિશના કારણે એટલે મોંઘું છે ટમેટા. બારિશને અમને નવું ફસલ ચાલુ હોય ને ત્યારે સસ્તું હોય, તો બી 15 દિવસ 20 દિવસ લાગે નવું માલ ચાલુ હોય ત્યારે. અમને તહેવાર આવી રહે 80 90 100 રૂપિયા ચાલે. હારામાં હારા હલકા લેવા જાય તો 50 રૂપિયા 40 રૂપિયા 60 રૂપિયા, ને હારા ટમેટા લેવા જાય તો 80 90 100 રૂપિયા એવા છે. જે આપણે વાત કરીએ કે તેના લઈને ખરીદી પર જે મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે તેમાં ભાવ વધારાને લઈને કેટલો જે ફેરફાર જોવા મળે છે? શું ગૃહિણીઓએ ભાવ વધારાને લઈને ખરીદી ઓછી કરી છે? એ તો 5-10 રૂપિયા એવા કરે છે તો ઓછા બી કરે છે. આપણા નહીં ગ્રાહકી નહીં હોય તો ધંધા તો કરવું પડે ને, 5-10 રૂપિયા ઓછા બી કરવું પડે. હા, બીજું કંઈ નહીં. બિલકુલ, જે રીતે વાત કરી કે હાલ જે ટામેટાની ખેતીની વાત કરીએ કે હાલ જે વરસાદ પડ્યો છે તેની પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે આ ટામેટાની ખરીદી પર, જેને લઈને પાકને નુકસાન, કમોસમી વરસાદને લઈને પાકને નુકસાન થવાથી ઘણો બધો ભાવ વધારો એ જોવા મળ્યો છે. તો ત્યારે વાત કરીએ કે આ જે ભાવ વધારો છે તેને નિયંત્રણમાં લાવવા માટે પણ સરકાર કોઈક ને કોઈક જે કહેવાય કડક અમલીકરણ થાય તેવી યોજના બહાર પડે, જેથી મધ્યમ વર્ગીય લોકો માટે આજે મોંઘવારીનો માર ક્યાંક ને ક્યાંક ઓછો સહન કરવો પડે. કેમેરામેન અલમાસ ખાન સાથે મેહાલી પટેલ, સુરત. તો અત્યારે હાલ સુરતથી મારા સંવાદદાતા નિહાલી પટેલના અહેવાલ પર એક નજર કરી છે. કઈ રીતે અત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આ શાકભાજીના ભાવને લઈને, અને સાથે જ તેઓ પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. તેમનું માનવું છે કે જ્યારે ગૃહિણીઓ શાકભાજી ખરીદવા માટે આવી રહી છે ત્યારે બિલકુલ ધંધો ન હોવાથી ક્યાંક ને ક્યાંક એમને પૈસા ઓછા કરીને પણ શાકભાજી વેચવી પડી રહી છે. પરંતુ અમુક વેપારીઓનું માનવું છે કે એટલું કોઈ પરિવર્તન જોવા નથી મળી રહ્યો. અમુક એવા શાકભાજી છે કે જેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતરોમાં અત્યારે માલ નથી જોવા મળી રહ્યો. તેની સાથે કમોસમી વરસાદના લીધે જે શિયાળુ પાક હોય એટલે કે શિયાળામાં ખાવનારી જે પણ વસ્તુઓ હોય ને જે પણ શાકભાજી હોય તેમાં ક્યાંક અત્યારે હાલ જે કહી શકાય છે કમોસમી વરસાદના કારણે તે માર્કેટમાં નથી આવી રહી, ને જેના કારણે જેટલી આવી રહી છે તેમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અને ભાવ વધારાના લીધે શિયાળામાં ખાવનારી જે પણ શાક છે અને જે પણ શાકનો વધારે ઉપયોગ થતો હોય છે તે અત્યારે ખરીદવામાં નથી આવી રહી. તો આ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં પણ જે અમારા સંવાદદાતા ચંદ્રકાંત મોરે છે તેઓ પણ પહોંચ્યા હતા અને જે શાકમાં ભાવ વધારો જે જોવા શિયાળુ મોસમ શરૂ થતાં જ શાકભાજીનો પણ ભાવ વધારો થઈ રહ્યો છે. જ્યાં સૌથી મહત્વનું જે રસોઈદાર વાનગી બનાવવાનો જેનો મહત્વનો જે ભાગ બચાવતો તે ટમાટા છે. ટામેટાનો તમે જુઓ છો તે કુદકે મુશ્કેલ આજે એનો ભાવ વધે અને ભાવ ઓછામાં ઓછા 80 રૂપિયા કિલો થઈ રહ્યા છે. જ્યાં ત્યાં ગૃહિણી પણ પોતાની કરકસર કરતા હોવાથી તેમને જે બજેટ છે બજેટ ખોરાક આપણે વાત કરીએ છીએ વડોદરાના જે કડક બજાર વિસ્તારમાં ત્યાં શાકભાજી જે માર્કેટ છે ત્યાં જોઈએ છે ત્યાં તરત વિવિધ જાતની ભાજીઓ મળે. ત્યાં આગળ એક ટામેટા છે, ટામેટા પણ કેટલાક વેપારી પણ ટામેટાનો વેપાર કરે તેમને પણ પૂછે ને કેટલાક ગૃહિણી છે. બેન, આપ ટામેટા લેવા છો? બેન, જણાવશો આજે ટામેટા તમે ખરીદી કરવા છે શું ભાવ છે? 20-250 છે. તો ભાવ વધી રહ્યા છે, તમે કેટલી કરકસર કરો? તો ચાલ્યા જ કરવાનું છે, વધઘટ તો શું કરવાના છે આપણે? તો ભાવ વધવાનું કારણ શું છે એ તો હવે સરકાર જાણે, આપણે કેવી રીતે જાણવાના છે? તમને પોસાય છે ભાવ વધે છે? કોઈને પોસાય? કોઈને પોસાય ભાવ વધે તો? આજે તમે ટામેટા લેવા છે, ટામેટાનો પણ ભાવ વધારો થયો છે, શું કેવું છે? શાકભાજીનો ભાવ વધી ગયો, અઘરું તો પડે જ ને. શિયાળામાં મોંઘું થાય શાકભાજી, અઘરું તો પડે જ ને. તો એના કંઈ કારણો છે ને કેમ મોંઘું થાય છે? હવે કારણ તો આપણે શું ખબર પડવાના આપણાને? આ હતા ગૃહિણી, તેમનું પણ કેવું છે કે ભાવ તો વધતા રહેશે પણ સરકારે જોવું છે. ત્યાં એક વેપારી છે, વેપારીને પૂછે આજે ટમાટાના કેટલા ભાવ છે? હમણાં 80 રૂપિયા કિલો છે ટામેટા માલ માર્કેટમાં. આ તો શું છે, આ માલ માર્કેટમાં ઓછા આવે છે, માલ છે નથી એટલે ભાવ વધારે છે. હા, આ અમારે લોકોનો જે પ્રમાણે ત્યાં માર્કેટમાં મળે તે પ્રમાણે અમે લોકો વેચીએ છીએ. શાકભાજીનો મબલક પાક થતો હોય છે, પાક થવા છતાં પણ શાકભાજી માર્કેટમાં નથી આવતી, ક્યાં તો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે, એના કારણે વધે છે. તો ટામેટા કોલ્ડ સ્ટોરમાં નહીં મૂકતા, એ બહારથી આવે છે ટામેટા. એને ગુજરાતમાં તો છે નથી ટામેટા, આ બહાર બીજા સ્ટેટથી આવે છે ટામેટો. કયા સ્ટેટથી આવતા હોય છે? એ મહારાષ્ટ્ર સાઈડથી આવે છે. હા, અત્યારે શું ભાવ છે? હમણાં ત્યાં 65-70 એ બજાર ચાલે છે હોલસેલ માર્કેટમાં. એ તો માલ પ્રમાણે બધું ભાવ છે, ત્યાં જેવા માલ એવા ભાવ. જે ગુણવત્તા એનો ભાવ હોય છે ટમેટાનો? તો જેવા માલ છે એવા એ પ્રમાણે ભાવ છે ત્યાં.
હારા ટામેટાના 60, 65, 70 માર્કેટ ચાલી જાય છે. ક્યાંક કેવું કે ગૃહિણી આવતો હોય છે કે જે વધારે ભાવ વધારે કારણે તમારી સાથે કોઈ રકજક કરતા કે આજે કેમ આટલો ભાવ છે, દર વખતે શિયાળામાં પાક વધારે હોય છે, ટામેટા પણ એનો ભાવ ઓછો હોય છે, આ વખતે કેમ વધારે? તો ભાવ તો માલ ઓછા હોય ત્યારે જ ભાવ વધારે પડે. માલ વધારે હોય તો માલ ઓછા થવાના જ છે. હા, માલ ઓછા છે એટલે તો ભાવ વધારે છે. માલની ખપત પૂરી ન થવાના કારણે ભાવ વધતો હોય છે. ખપતમાં આમાં છે જો ખાવાવાળો વધારે હોય, માલ ઓછા હોય તો કેવા હોય? ભાવ તો વધારે હોય, ઓછું ના હોય. વેપારીને કેવું છે બજારમાં ભાવ એના કારણે વધે છે. આજે માલ વધો ના હોવાથી કારણે ભાવ વધતો છે. ત્યાં બીજા અન્ય પણ ગૃહિણી છે તેમને પણ હા મસી બતાવો, તમે શાકભાજી ખરીદી કરવા આવ્યા છો તો આજે ટમાટાના ભાવ વધ્યા છે, દિવસે દિવસે શાકભાજીના ભાવ વધી રહ્યા છે, તો શું કેવું છે? બહુ અત્યારે તો બહુ ભાવ હમણાં તો બહુ વધી ગયા છે ભાવ, પણ થોડુંક મીડિયમ હોય તો સારું વળી, કારણ કે ઓછો ભાવ હોય તો સારું કે બધા આ લોકોને બી આપણને બી થોડો ફાયદો થાય એમાં. તમે કેટલી કરકસર કરો છો? તમારું બજેટ કેટલું ખોરવાઈ જતું? અમારે તો બજેટ પોસાય ના, પણ સાહેબ શું કરવાનું કે લેવું તો પડે ને, ખાવું તો પડે ને આપણે શાકભાજી, એની વગર તો ચાલે ના. ટિફિનો રોજે બનાવવાના હોય. તો આ વખતે ટામેટાના પણ ભાવ વધ્યા છે. દર શિયાળામાં ટામેટાના ભાવ એકદમ ઓછા હોય છે, 10 રૂપિયા કિલો ને પ્રતિ કિલો હોય છે. તો આ વખતે 180 ની આસપાસ જશે એવી આશા છે, તો શું કેવું છે? તો હમણાં તો શું કહેવાનું, હવે ભાવ સરકાર દર વર્ષે વધારતી જાય છે. આમ તો દર વખતે તો ઓછો જ ભાવ હોય છે ટામેટાની સિઝન હોય એટલે, અને આ વખતે કંઈ ઓછો થતો નહીં ભાવ. બીજા પણ એક અન્ય છે, શું કેવું છે? આપણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. શાકભાજીનો ભાવ વધી રહ્યો એ વિશે તો અઘરું જ છે આપણે, અને શું કરવાનું, હવે ખાવું પડે. તમે પણ એક નોકરિયાત છો, તમે પણ ઘર પરિવારનું જે ગુજરાન ચલાવવાનું કરકસર કરતા હશો, જે બજેટ પણ તમે બચાવી રાખતા હશો, અને એક ભાવ વધારા થતા હશે તેના માટે પણ શું કહેવું? એમાં તો હવે જો કરકસરથી ચાલીએ તો શાકભાજી તો લેવું જ પડે, મોંઘું હોય કે ગમે તે હોય, થોડું ઘણું કરકસર કરીને કિલો લેતા હોય તો 500 લેવું પડે. લેવું જરૂરી છે. તમે પણ શું કહેશો કાકા? દિવસે દિવસે શાકભાજીના ભાવ વધી રહ્યા છે, આજે ટામેટાના ભાવ એટલા બધા મોંઘા થયા છે, અને ટામેટા તો કાલે 80 રૂપિયા કિલો, 60 રૂપિયા કિલો, 10-20નો ભાવ હોય ને 60 રૂપિયા, એટલે જીવન ધોરણ એટલું બધું ઊંચું આવી ગયું કે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. તો શું કેવું છે જે એક દિવસે દિવસે ભાવ વધી રહ્યા શાકભાજીના, તો એના માટે કયા પરિબળો જવાબદાર છે? એના માટે તો કાંઈ ખબર નથી પડતી કે કેના હિસાબે ભાવ વધે છે. ક્યારેક તો શોર્ટેજ ઊભી કરવામાં આવે છે અને એને હિસાબે પણ ભાવ વધતા હોય છે. હા, પરિવારજનોને એમનું કહેવું છે કે દરેક ગૃહિણી તમે ઘર પરિવારને પણ એક હર કોઈને બજેટ ખોરવાતું હોય છે, જેના કારણે ભાવ વધારાના કારણે પોતાનું પરિવારનું જીવન ગુજારવું પણ મુશ્કેલ બની ગયું છે. અને આ ભાવ વધારાના કારણે શોર્ટેજ હોવાના કારણે, માલ શોર્ટેજ હોવાના કારણે પણ ભાવ વધતો હોય છે. કાં તો ક્યાંક સંગ્રહખોરી થતી હોવાના કારણે પણ દિન પ્રતિદિન શાકભાજીનો ભાવ વધતો હોવાનું પણ લોકો માની રહ્યા છે. કેમેરામેન તો અત્યારે હાલ વડોદરાથી મારા સંવાદદાતા એમનો જે અહેવાલ છે પર નજર કરી છે, ત્યારે જોઈ શકાય છે કે અત્યારે ગૃહિણીઓ પણ જે પ્રકારે જણાવી રહી છે કે ભાવ વધારો જ્યારે શાકભાજીમાં હોય ત્યારે શું કરી શકાય છે, કારણ કે શાકભાજી એક એવી વસ્તુ છે કે જેને ખાવી ખૂબ જ જરૂરી છે, અને એ પણ જ્યારે શિયાળો હોય ત્યારે સૌથી વધારે શાકભાજીનો મહત્વ રહેલો હોય છે. એવા જ સમયમાં સૌથી વધારે શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને એવા સમયમાં શાકભાજીના ભાવ જ્યારે આસમાને પહોંચી ગયા છે ત્યારે લોકો હેરાન છે, પરેશાન છે. ગૃહિણીનું જે બજેટ છે તે પણ ખોરવાઈ ગયો છે. ટામેટા કે જે દરેક જે શાકભાજી હોય તેમાં એનો ઉપયોગ થતો હોય છે, અને પછી વાત હોય કઠોળની કે પછી વાત હોય દાળની કે પછી વાત હોય કોઈ પણ શાકની, ટામેટાનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવતો હોય છે, અને શિયાળામાં પણ ટામેટાનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. અને એવા સમયમાં ટામેટા હાલમાં અત્યારે 100 રૂપિયા કિલો જેવા પહોંચી ગયા છે, અને સાથે જ લોકો જણાવી રહ્યા છે કે ખેતરમાંથી માલ નથી આવી રહ્યો, અને માલ ઓછું હોવાના કારણે આ શાકમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેથી કરીને લોકો અને સાથે જ વેપારીઓની વચ્ચે રકઝક પણ જોવા મળતી હોય છે. ગૃહિણીઓ પણ ભાવને લઈને રકઝક કરતી હોય છે વેપારીઓની સાથે, પરંતુ અત્યારે હાલ તમામ લોકો મજબૂર છે, જનતા હોય કે વેપારી હોય, કારણ કે આગળથી જ્યારે ભાવ વધારો હોય ત્યારે એને કઈ રીતે ઓછું કરી શકાય છે. અને એમાં પણ જ્યારે વાત શિયાળાની હોય કે જે સમયમાં સૌથી વધુ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો હોય અને સૌથી વધુ શાકભાજીનો મહત્વ રહેલો હોય, ત્યારે એવા સમયમાં આ ભાવ વધારો ક્યાંક ને ક્યાંક જનતાને ખૂબ હેરાન અને પરેશાન કરી રહ્યો છે. તો જનતા
જ્યારે હેરાન છે ત્યારે પરેશાન છે, સરકાર શું કરી રહી છે તેના પર પણ એક સવાલ ઊભો થાય છે. પરંતુ જે રીતે વેપારીઓનું પણ માનવું છે કે કમોસમી જે વરસાદ પડ્યો છે તે વરસાદના કારણે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કદાચ સરકાર પણ કંઈ ન કરી શકે, પરંતુ અત્યારે ઓવરઓલ જે મોંઘવારી જોવા મળી રહી છે, એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે અને પેટ્રોલ ડીઝલના ભાવની અસર હંમેશાથી તમામ અન્ય વસ્તુઓ પર પડતી હોય છે. તેવી જ રીતે અત્યારે તમામ જીવન જરૂરિયાતની અન્ય ચીજ વસ્તુઓ પર તેની અસર જોવા મળી રહી છે અને તેના કારણે અત્યારે મોંઘવારીનો જે માર છે તે જનતાને સહન કરવો પડી રહ્યો છે. અને આ બધાની વચ્ચે હવે વધુ એક મોંઘવારીનો માર જનતાને સહન કરવો પડી રહ્યો છે અને એ શાકભાજીના ભાવ. પરંતુ જ્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચતા હોય છે ત્યારે સૌથી વધુ તેની અસર ગરીબોને પડતી હોય છે, કારણ કે ગરીબોની થાળમાંથી લીલા શાકભાજી ગુમ થતા જોવા મળતા હોય છે અને ગરીબોની જે ગૃહિણીઓ હોય છે તે લોકોનું બજેટ ખોરવાઈ જતું હોય છે. તો આજે આ કાર્યક્રમમાં ખાસ કરીને વાત કરી છે શાકભાજીના ભાવને લઈને, જે અત્યારે હાલ આસમાને જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકારની નિષ્ફળતા અહીંયા જોવા મળી રહી છે, જે મોંઘવારીને કંટ્રોલ નથી કરી રહી. તો ત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.